ગમે તે થયું પણ ટિકિટ તો ગોવાઈ લીધી. 25 વર્ષથી ગોવો રાજ કરે છે અને ગામવાળાને તો શો ખબર હતી કે રાતે 12 વાગે ફોર્મ ભર્યું છે. જેમ તેમ કરીને ટિકિટ તો લઈ અને રાતે રાત ફોર્મ ભરી અને સવારે બધાને કહેવું છે કે ભાઈ સવારે ફોર્મ ભરવાનું છે. પાકું ડગડા જેવું કર્યું છે અને ભાઈ જ જીતે. કોઈની તાકાત નહીં કે ગોવા હમો જીતે. એમનામ ગાડીઓ ને બાડીઓ ને ઘર સુધી રોડ કઈ નાખ્યો છે. એ તો સરપંચ મોર રહીએ ને તારો ફાયદો થાય. જેટલું એ કરી લીધું છે ખરાબો ને બરાબર મારા નોમ કરી દીધો છે. છોકરાની જિંદગી સાલ છે. હા અમે ના હોય તો પેલા વીરમાં કાળિયા પહેન જવા દે. પાછો એ હેન્ડલિંગ જબરજસ્ત કરે છે. કારણ કે એને હું હાસું ને એટલે એના પાસે 400 મત છે. મારા બીજા કોઈની જરૂર જ નહીં. 300 મતો વાળા નહીં આવતો હું હરાબારી છે. એ લેખોને પોરા લેખોને હમા હતા કે ગોવા તો નહીં જીતવા દેવો અને પેલા નહીં ગોમાં પડતા ઠેગણોજી જાણે તાણે રાઈસ રસ લીસ મારા હમા ના અમાર મેલામાં પાણી નહીં આવતું. પીવો પાણી તો પાણી પણ તમારી થઈને રોડ નહીં આપવા દેવું. ફટાફટ કાગળિયો ગોમાં વસ્તીને ઉલ્લુ બનાવવાનું છે અને ફટાફટ રાતનો કાગળિયો તૈયાર કરીને તો ફોર્મ ભર્યું છે. પણ આ તો ઝેરોક્સો અંગાથી લઈ જવાની છે અને વસ્તીને તો એ શું ખબર છે કે ગો ભાઈ હમણાં 4 દાડા કગડ છે કે બાપા મત આલો પછી 5 વાર ઈવન છો જ્યાં સરપંચ આમ કઈ દોઢું મોઢું કરતા ઘરમાં બેસી જવાનું. ફટાફટ હાથે બી આ પડી રાતનું તૈયાર કરીને બધું જ મેલ્યું છે. હાલ તો શું છે પરસ લઈએ ને તો કે આ તો કમાઈ ગયેલા છે. સાદી ઠેલીમાં જવું પડે. હા વીરમાં એવું કીધું છે કે ડાલા બધી ગાડીઓ લેતા આવડો ગમના ચોપો પહોંચો આવડો ફટાફટ. અજય શું કરું? કોઈ સમાચાર મળે કે ના મળે ગોમના? તને ખબર જ નહીં. અલે ગો કાકો રાતી કહી ગયા હતા કે કોઈ સવારે સરપંચમાં ફોર્મ ભરવાના છે. હું લેતા એ કહે છે વન સપોર્ટ આલવાનો. આ 25 વર્ષથી પહેલાં સરપંચ રહી ગયા હતા તો ગામમાં કશો સુધારો કર્યો નહીં. પેલા રોડ તમે જુઓ બધો ટેન્ડર આવ્યો એ તમે જુઓ તો રોડ કર્યા છે ને અડધું તો બધું ખાઈ ગયા. હું વાણા ઘર પડ્યો છે નહીં અટીકા ગાડી ઘેર સાયકલ લાવવા પુલીએ નહોતું. સરપંચ આવ્યા પછી તો પેલા રોડ બરોબર કરવાના તે કર્યા ને અટીકા ગાડી લાવી દીધી સર. એટલે એવું એક કામ કર કોઈક વ્યવસ્થિત ગમવા લાગર તો ઊભો રાખીએ. એ અમુક ડોહોણ અમુક મત ના હાલવાના એના જમાના જતા રહ્યા. કોઈક છોકરો ઊભો કરો કોઈક શિક્ષણ કોઈક બનેલો હોય તો આગળ પડતો પેલો એ થાય અને કોઈક મજા આવે. અમુક ડોહોણ ચો સુધી સરપંચ લાવવાનો હોય. આમ મારા ધનમાં તો કોઈ સ નહીં. તારા ધનમાં કોઈ હોય તો નિખિલ લે ચાલે ના. હવે બોલવામાં પાછો પેલો એ સરપંચમાં બોલવા વાળો માણસ જોવે. લાભા તો નહીં હોય ગમે તે થાય સહેલા ગમે તે થાય કશો હતો નહીં. હેડ એવું હોય તો ગામમાં ઓટો મારીએ અને બધા ભેગા થઈને વિચારી. પણ ગોવા ભાઈ તો નહીં લાભા હોય વન તો સરપંચ જોવું જ નહીં હતું. હા હેડ હો હા હેડ હા વાત તું વાપરતી હતી. હું શું કહું હા આ વખતે મારે ઊભું રહેવું સરપંચ નું. હા હા સરપંચમાં હા સરપંચમાં ઊભું રહેવું હોય. બોલી જશે પેનમાં ચમ સરપંચ નામ બોલવું ફક્ત ખાલી સહેલું છે પણ સરપંચ બનવા માટે જેટલી મહેનત કરી પણ હે મની જોવા એ તો થઈ જશે. પણ એમ હું કહું ગોવા કાકા ક્યારના આપણે કશું કોમ નહીં કરતા. જો રસ્તા જેવા થઈ ગયા અને અહીં ઘરમાં પાણીની સગવડ કરી આલતા. ચાલના તમે 25 વર્ષથી એના લાય કરો છો કશું કર્યું? પણ હું અમુક માણસ તો હોવો જોવો કે અમુક ટક્કર લેવો માણસ તો જોવો. હું શું ખાલી પૈસા જોવો 20 લાખ રૂપિયા જોવો. ગામમાં ઇમનામ સરપંચ નહીં બનાવતો. ગામમાં પેલો આઠમનો મેલ્લો ઈ તો તમે જો ને તો જીએ એટલે તરત બેહીએ એટલે તરત બી વાતો તો થઈ. ભાઈ અમે 4-5 દાડા બાકી હોય ને ગોટા પેલી શું કહેવાય ચવાણાનું પેકેટ અને આ બધું વેચવું પડે. વટલો મેલ્લો એવો છે. થોડા તો પડે આપણા જોડે એ પડ્યા છે બધા વેચી સરપંચમાં પ્લે કરી દેવાનું. પેલા એરંડા નહીં એ ઘટાઈ દઈએ અને વેચી મારીએ આવશે એમાંથી પૈસા. એટલે ને આપણે ફટાફટ ફોર્મ ભરવાની તૈયારી કરો. હા હેડ સોટું હા સોટું આવ્યો હોત તો સોટુની મદદ લો. સારી વાત તો વ્યવહાર છો. સરપંચ તો મારે ભાઈ ફોર્મ ભર્યા જેવું સારું. આવું ભરવાની ના નહીં પણ જો ના આવ્યું તો મારે તો પેલી 3 વીઘા ડગરો છે. મારે તો
સરપંચને હું તો ઘરનો ખોઈ બેહું જમીને વિશે મારું એવું થાય પણ ગોવાભાઈને તો નહીં લાવવા સરપંચ ગમે તે થાય પણ હલાખર ગોવાભાઈને સરપંચ નહીં બનાવ ઓ ભાઈ રાતે આવીને કહી ગયા તા કે વીરમાભાઈ સરપંચનું ફોર્મ ભરાવા જવાનું છે તૈયાર રહેજો સવારે તે હેડ્યો છું હું એ અને પાછું વોટ તો વન જ આલવાનું છે ગોવાભાઈને ગોવાભાઈ સરપંચ બને ને તો આ વીરમાને મજા આવી જાય પાછી કારણ કે પાછા સરપંચમાં પાછા બોલવામાં પાછા પહેલો નંબર અને પાછા વીરમાનું એમ તો પાછું ટોપું તો કરું છું પાછા મારું કોમ કાઢું છે એટલે વોટ તો વન જ આલું બીજા કોઈને ના આલું જવા દેજે એટલે લેગા એટલે હેડ હેડ પેલા ગોવાભાઈને સરપંચમાં ફોર્મ ભરાવાનું છે ને તું હજી બેસી રહ્યો છે કીધું નહીં તને કીધું છે ને તું હેડ કે તાને રવિના આવો આ આપણો વીમો ભાઈ છે તે એક કામ કર પેલા પાણી ભરલા ને ફર્સ્ટ ક્લાસ છે ને દૂધની ચા બનાય હો હું કહું છું કીધું નહીં તને કીધું છે ને તે પેલા પાણી પીવો શાંતિથી વાત કરું તમારે એક વાત કેવી છે લો વીરમાભાઈ બે મો ચા બનાવું વીમાભાઈ તમારો મત કેટલો તમારે મેલાનો 400 મારે તમારે 400 તાને એવું હા 400 તમારું મોનું ખાડાવ મોને હું ના મોને હું કહું એકન મટાલો તો એકન જ મટાલું ઉપર ગોમનો વડીલ છું ભાઈ એમનામ કેડિટ બનાવ્યા છે વાત તો સાચી છો યાર હું કહું છું હા તમને હું છું ને હા તમારે પેલું નેડિયું નહીં ઘર વગર સન્યાર્યું મારે એ રોડ બનાવી દેવો છે પાક્કો મારો રોડ બનાવો રોડ બનાવો છે ને લાખ રૂપિયા તમને આલું પણ હું કહું છું હા એક કામ કરવાનું છે તમારે બોલો મારું બૈરું રહ્યું ને હા એને સરપંચમાં ફોર્મ ભરાવાનું છે ફોર્મ ભરવાનું છે મારે ગોવા કાકાના ફોર્મ સમતાનું બસ જાનંદ તાનું ગોવા કાકાને જ લાવવાના પણ એ ગોમના વડીલ છે ને અરે કોમના વડીલ હોય કોઈ થઈ ગયું બીજો કોઈ સરપંચ જ ના બને કે શી વાત કરો વિનાભા તમે મદદ કરશો કે નહીં કરો એ વાત કરજો તમે અને હું કહું છું બરો પૈસા આલજો તો હું તો મદદ કરો પૈસા નહીં 400 ઘરોનો તમને તો બધો તમને જે છે ને અરે ગેરંટી લઉં ભાઈ 400 ઘરનો વટ ઓય કન જ જો મારું બૈરું કે તો સરપંચ બની ગયું ને હા. હા તો લાખ રૂપિયા તમને હું આલી દીધો અને બીજું તમારું ગમે જેવું કોમ હોય હા. ગમે જેવું તમારે ગ્રામ પંચાયતમાં XYZ તમારું કોમ હોય ને હા. ફક્ત ખાલી ફોન કરવાનો લેખા ભાઈ આટલું કોમ અટકી રહ્યું છે વાત છોડી દો તમારો હોમો સિક્કો લઈને મારા ઘેરથી બેજનો સિક્કો લઈને તમારા હોમો પંચાયતમાં સિક્કો લઈને તમારા ઘેર આવીને સિક્કો અડધી મારી રાતે બરો. આવી જજો. અડધી રાતે આપણે ઓય કન જ સિક્કો મારીએ તાર પૈસા હોય પેલો સિક્કો આપણો ઈ જ વાગ પૈસો ના આપણે ધની એવું હવ બરોબર ફાઇનલ કીધું એટલે વાત પતી જઈ 400 ઘરનો વટ ઓય કન આવી જશે હા. તમારી ખરા વીરમાં ભાવ કાકા ચિંતા નહીં કર ગોમ થયું એક ગોવાની સરપંચમાં વાગશે બ્રેક અને તારું બનશે બૈરું સરપંચ વાહ 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 વીમાભા ચિંતા નહીં તમે તો યાર કર જોરદાર બોલો છો તાને? યાર. કશો નહીં રવિના તારું સપનું પૂરું તાને હું જોતા ને તમે હું કહું છું 400 ઘરનો વટ તમાર કોરી એટલે વચલાવામાં વટલાવાની ચિંતા નહીં કર સવાના પેકેટ આલે ને એટલે ફટ લઈને વટ આ બાજુ પણ મારે પેલું વટલાવામાં છોટું મારું મિત્ર છે એની થોડી મદદ તો લેવી પડે ને હા એને કહી દેજે તું નકર પછી હું મારી પ્રયાસ તો કરો જ પ્રયાસ અને તમે પાછા ભૂલો ના 400 ઘરમાંથી એક મત પાછું ગોવા કાકા ના જવું છો હો. પણ એ તું ના ભૂલું પાછું એકલા અરે હા વાત છોડ દો હો કશો નહીં હારું તાર હું અમી જતો ત્યાં ઘેર જાઉં પાછું પણ એક કામ કરો તાને હા તમે ફટાફટ જો હા. અને બે એવું હોય ને તો છોટું તમે મને તો બોલાવતા હોય ને એવું હોય તો ફોર્મ ભરવા આપણે જીયાડો અંગાત અંગાત જીને કરીએ હારું એડો હું છોટું બોલતા હો હા હા હેડો જગા ભુવાભાઈ નો ફોન આવ્યો હલો અલ્યા વીરમા હા કેટલા રહ્યા તમે અરે ભાઈ હું વાત કરું ભાઈ મારી ડોશી બીમાર થઈ જઈ છે ભાઈ અલ્યા ગોમમાં તમારી વાર 4 ગાડો ભરીને ઉભો રહ્યો છે ને હેડકી યાર અરે ભાઈ દવાખાને લઈ જાઉં છું હું તો અલ્યા ગમે તે કોકની મેકલ કેવલા રેશમમાં ને ગમે તે બોલાય માજીને મેકલ અંગાતી ભાઈ હું નહીં આવતો હોય તો તમે ભરી આવો ફોરમ અલ્યા ગજપતિ આજે તારા મૂળત આવીશું ડોસીને કે મોડું થવાનું અરે ભાઈ મારે જવું છો ભાઈ મેકું હો હાય લેગા આ તો હું ટોરી કરી નકર ગો ભાઈ મને લઈ જોત પાછા તો એમ ઈ સાઈડ ના જતા હો અમે એ પા બાદ નહીં જાઉં હું તો અમે ઘેર જાઉં આ તમે હું કહું છું હા આ ગોવા કામ પાછા જુઠ્ઠું બોલે એવું મને પાછા ઘેર જુઠ્ઠું ના બોલો ફરી ના જો પા અરે ના ફરું ભાઈ તું પેલું કરજે હો ખબર હે ને હા એક પેટી તમારી હા હો સારું એક પેટી હાલ દેવાની પણ આપણું કામ થઈ જાય
હું કહું છું હા. અમે તું સરપંચમાં પૂરા ને આ બધું નહીં કોઈ વ્યવસ્થિત કોઈ આ તો પહેરવાડો હું તૈયાર થઈ જોડો. હા હેડ. ગમે તે કર્યું પણ વીમા પાન મારા કોળી લીધા તો ખરા અમુક રંગ જોમ છે એક વાર મારું બૈરું સરપંચ બનવા દ્યો પછી ખબર છે ગોવાકા થાય તો મારા ઘર આગળ પેલો રોડ થતો તો ના થવા દીધો એક વખત ફક્ત ખાલી મારા બૈરાને સરપંચ બનાવો ફક્ત ખાલી પછી જો બનશે લેઘાનું બૈરું સરપંચ પણ ગામમાં અમુક લેઘાણું થશે પાવરમાં તમે જુઓ ફક્ત ખાલી અલે હેડો કે ભાઈ શું છે લેખો ને અલે લેખા અગો કાકા અલે હેડો કે શું છે લે હા રહ્યો અલે ઈ સાપરામાં હું કરો હેડો કે ફટાફટ હેડો કે યાર એ હું કહું છું તમે નીકળો અને મારો થોડા મહેમાન આવું છે કે અરે તને ભાડું તારી ગાડી લઈને આય, તને ભાડું આલી દઉં છું તું ફટાફટ 10 જણા બેહાઈ જાય રંગપુરમાંની અને કાજીપુરમાં જે માણસો એ બેહાઈ જાય તું પણ મારા પેલા હારું નહીં આવું છે કે. અરે લઈ લે મહેમાનો નહીં ખબર દે તું કઈ ચિંતા કરું છે યાર ખબર કે આ વીરમા પાનો ડોશી મોદી થઈ ગઈ મારા અંગાથી મેન માણસ રવા વાળાનો લોચો પડ્યો છે યાર અત્યારની મને ડોશી મોદી પડે ને એ મારા મહેમાન આવે છે ઈવન બિહારી ને ઈવાની વર્ધી જ મારવા જવાનું છે મારે અરે પણ તું અત્યારે એ મહેમાનો ભૂવો ના પાડવાની કે શું તું વીરમા પાન બધું ગોઠવી નાખ્યું છે યાર આમ વિનો આપણે ગમે તે પણ ગોમ ના કહેવાય ને મારા ગાડી છે બાપરાની ઈવન યાર ડોશી બીમાર છે ને આપણે સમજો કે યાર ગોવા કાકા હું તમે તો પછી અભાડે હા. ફોરમ ભરવાનું ખબર છે કે પાછી કશો હતો નહીં શું ના છે ટેકો પાછું શું આલો છો પાછા તમે જોઈજો ટેકો તેવો છે ને 555 જેવો ટેકો છે બસ તાણ સરસ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અને આ લોકો તો તાર ઘરે આવી જાય ચિંતા નહીં કર હો આ લોકો ફાઇનલ આ તો મને જીવા દેજે ટેકો તો તમે જુઓ બધા ખાલી તમને ખબર પડશે ને તારે ખબર પડશે કે લેગો ટેકો કરે છે કે તમારે પેલો ટેકો રહ્યો ને બીમ એ લેગો અમોલ ટેકો લઈ લે છે પાછા જુઓ કે તને ઘર બની આલું વચ વખત આવ્યા તો બની આલી નહીં ને હું બનાવો અમુક તો લેગો તમને તમારે લેઘાને ઘેર આપવું પડશે લેઘા લેજે ભાઈ આ ફોરમમાં સિક્કો મારજે બધું બદલાઈ ગયું પત્તું આમ ના પૂછે તો ના કહી દે વીરમાજી નવા ખોસા નહીં કરો ગો આ દુજી હાર્યો નહીં રાતો રાત બાદી પલટી નાખશે કઈ વાતની ખબર થઈ હોવાનું આયો મારો બંકો 300 મતોનો લેવા વાળો આયો મારો બંકો આયો ખરો ખરો હો. સરસ આવા બંકાની જરૂર છે મારે પેલા વીરમોજીને રહ્યા ને અત્યારે કે ડોશી મોદી થઈ છે પેલા લેખોજી રહ્યા કે મારા મહેમાન આવે છે ભૂવા પાણી કરવા વીરમાબાના ઘેર જવાનું છે લેણો ગાડીઓ વાળા આવી ગયા છે ને ગામમાં ગાડીઓ વાળો આવી જાય છે ને કેટલા માણસો છે ગામમાં 300 બસ તારે ઈ તો આપણા અમુક કોઈ પડ્યું નહીં કે પરવાનું નહીં ગોપા પણ આ વખત વિચાર અલગ છે મારો વળી એવું થયું તારા તમને આ વખત છે ને સરપંચ તો બનાવવા જ નહીં શેમ 25 વર્ષથી રાજ કરો છો તો આજ સુધી ગામમાં તમે શું સુધારો કરો એમ કહેજો મને પહેલા અલ્યા ગામમાં ટોકું નહીં બનાવ્યું તો ટોકું બનાવ્યું તો ટોકા અંદર તો પાણી હોતું જ નહીં અઠવાડિયે પાણી આવે છે કરવાનું ને તમે રોડ બનાવ્યો તો ડોમરનો તો અત્યારે તો પીગળી ગયો છે ડોમરનો રોડ અલ્યા એ તો આગળથી છોટું આગળથી આવે એવું બધું કર એ અમારે ના જોવાનું હોય બસ એ તમે છે ને સરપંચ હોય ને તો સરપંચ રીતે રહેવાનું હોય બરોબર તમે પોતાનું ઘર ભર્યું છે હવે તમને ગામમાં ખબર પડી જતું પાહે રહીને તું ટેટો ફોડું છે લે ટેટા ફોડવા જ પડે ને તમે હોય ઘોડ લગાડી દો છો ને 5 વાળા સુધી હેડ આ લોકો તારા પાક્કું કોમેન્ટ બસ આ લોકો તું પાક્કો તને જે જોઈએ તને લાગી જાય બસ બંધ થઈ જાય હા હવેથી 5 વર્ષથી કહેતા જાય છે ને હોય ગુણ એક વાર ચોટાડો જ છે તમે અરે બધા આવે છે અમને ખબર પડી જાય કે મારો પબ્લિક ને ખબર છે કે તમે 5 વર્ષ હું કર્યું છે તમારો ઘર જ ભરે છે ખબર પડી આ તો ફોર્મ ભરવાનો એટલે અત્યારે ઘર જ બતાવો છો કે આવજો આમ આલશું પછી 5 વર્ષ પછી ભૂલી જવાનું બધું અલ્યા યાર તું યાર પાહે નહીં તું ટેટો ફોડી રહ્યો છે તું આટલા ફરક કાઢો થઈ જા તારા 2 ઘર અને તારા ઘર ઉજી આરસીસી રોડ હેડ બસ આ હવે તો 25 વર્ષથી વાપરું છું આજ સુધી કશું કર્યું નહીં હવે શું કરશો ઘોડા ચોપડવાનું આ તો જેનો ટેટો ફોડે છે 555 નો ટેટો ફોડે ને તો ખબર પડી જાય તમને અલ્યા એમ બિશપ રાજો કે તમે રીતે ફોન તમે કયો ને તમે કેવું બધું શું જ નહીં તમે અત્યારે તો આવા બધા નાટક કરવાના છે મને ખબર છે રાજો કે આટલી ભરા ઈચ્છા છે મારી ચૂંટણી આવે ને એટલે આ બધા નાટક ચાલુ જ હોય છે તમારા કશું ને આટલા ભરા તમારો 300 મત મને 300 ને 1 વોટ નહીં મળે મારો નહીં મળે આ ખતો ગમે તને ઉભા કરે મસ્ત હશે એને ઉભો કરે ને પછી તમને હરાવે રાજકારણ નો તો હું કિંગ છું પાછું
અડધી રાતે બદલી નાખું. જો વિનોબા તમને ચમ લીધા ખબર અમે છોકરા અમે નવા કેવી ઓમો અમે નવા નવી તમે નવા કેવો પાછા. તમારે અમને કરવાનું કે એ લેગા ઓમ કરવાનું છે ઓમ કરવાનું છે તમે કહો એમ કરો તમે કહો કે ભાઈ મારા મેલામાં હો ફરી કહો તો ઈ કમ્પ્લીટ કરજો લે ભાઈ વન ચમ કે હેડે આવજો લે આ જવું નહીં પેલું સરપંચ ફોર્મ ભરવા ગોવા કાકા હંગાત લેખાન બૈરું ઉપુર જ સરપંચ. લે કાન ભાઈ ઉભું તાન હું વાત કરી લેગા તાર ભાઈ રાણ ઉભું કર્યું એટલે તને કહેવાનું ભૂલી ગયો તાને યાર લે હવે તઈ છો વાત છે ને ભાઈ ભરને કહેતા નહીં લ્યો હલે આજ જેમ હવે તમારે ઉપર વોટ મળવાના છે પેલા મેલ્લાનો આયરો કિંગ છે પાછો. એવું તાન મને યાર તો તને નવા નવી હું શું ભાઈ બંધ બરોબર આમાં મને તો ખબર પડે ને શું હું કરું જો પેલા વીણવા 400 મત હતો દીવાનું પટાયું આમાં હોય કીધું 300 મને શું ખબર 300 મત તારા કોરી છે યાર અને તું તો મારો મિત્ર છે યાર મિત્ર છું એટલે તો મિત્ર કહેવા ના હોય સલાહની જરૂર નહીં મિત્ર સપોર્ટ ની જરૂર છે અલા મિત્ર તારા ભાઈબંધ સપોર્ટ ની જરૂર છે સલાહની જરૂર નહીં અલા મિત્ર સપોર્ટ તો કરો જ ખાલી એટલું ફોનમાં કીધું કે મારું બૈરું ઊભું છે તો ફૂલ સપોર્ટ આલો ગોડા તારે કેવું પડે કે પણ તો સપોર્ટ કરે કે બાપા અમે નવા છીએ અમને ખબર ના પડે હા તો કશો વાંધો નહીં બાબા તમારે બે જણોને પહાડ રહીને મને ખવારવાનું છે કશો વાંધો નહીં ટેન્શન ના લે ભાઈ બસ જો આ 25 વર્ષ સુધી ઘોડો રાજ કરતો હતો ને એના તો આખા બેઠો જ પાડવાનું છે તો તાર બૈરું ભણેલું છે ને હોશિયાર છે બસ આ તમને પેલો કાગળ બાગડો લીધો ઠેલામાં હા ભરીને હું મેક્યું બધું. કાગળિયામાં હું જોશે કેજો કાગળિયામાં આધાર બધું કાર્ડ document જોશે. આધાર કાર્ડ પછી આધાર ચૂંટણી કાર્ડ કાર્ડ જોશે રેશન કાર્ડ બધું જ જોશે બધું ટોટલી ટોટલી. અને તો ફોર્મ ભરવા પૈસા જોશે ને બા હવે પૈસા જોશે. એ તો કાઢી નાખે ટેન્શન કરી દી ફોર્મની ચિંતા છોડી દે હા પૈસા જો સરપંચ બના માટે બે સહાય તો કરી દીધું છે હમ. પણ પાછું છોટું ખબર ને હું યાર અલા ચિંતાઓ કરી છે લે હું બે આવ્યો છું ટેન્શન નહીં લેવાનું તારે મારે તો એક જ નિયમ રાખ્યો છે કે ગોવાને એઠો પાડવો એટલે પાડવો 25 વર્ષથી એને કોઈ ફોર્મ કર્યું નહીં ને આ વોટિંગ આવશે ચૂંટણી લેગા. આવશે આમ ભીખ માંગવા આવી જશે મારા ભાઈ કે ભાઈ આમ કરજે આમ કરજે ઢેકણું કરજે એક ચોખ્ખું કહીને આવ્યો છું કાકા તો હું તને પાડીને જ રાઈ એઠો જો રવિના તમે રોજ કહેતા હતો ને છોટું અંગાત રખરો છો આજે ખબર પડી ને સલાહની જરૂર નહીં જોવા મારો મિત્ર સપોર્ટ ની જરૂર છે અમુક ખબર પડશે ગોવા ભાઈ ને કે પડી નહીં જા આ લેખાનું બૈરું આમ તો સરપંચ બનશે લઈ લો ફટાફટ ઠેલો લઈ લે ઠેલો તો જો લીધો કાગળ બધો એ ડોક્યુમેન્ટ બધો લઈ લ્યો. લઈ લો ફટાફટ હું કહું છું લેગા હા. એ રોડ બનાયા છે તે કપસી ઉગાડવા મંડી એ કશું એ બધું રૂપિયા ગરમ કાલે એ તો પછી કરશું એ બધું તો. સરપંચમાં ફોર્મ ભરવાનું છે ને ગમે તે થઈ જાય હો તારા ભાભી સરપંચ બનવી દો છોટું સરપંચ જ વિવાબા, બનશે, ટેન્શન ના લે. જો સપોર્ટ આલો પાછો ફૂલ સપોર્ટ ફૂલ ટેન્શન શું ના લે. કીધું હેડો તા